સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ શિવહીરાનગરમાં લગ્ન પ્રસંગમાં બબાલ. સુરતના ડિંડોલી નવાગામ શિવહીરાનગરમાં લગ્ન પ્રસંગમાં ગયેલ મનોજ મારવાડી અને તેના પત્ની પર અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો. મહિલાનો આક્ષેપ, ફરિયાદ કર્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ મનોજ મારવાડી ઉધનામાં આવેલ સનાઈઝ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડિંડોલી વિસ્તારમાં પતિ પત્ની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાથી ભયનો માહોલ. શું આવા અસામાજિક તત્વો ઉપર ડિંડોલી પોલીસ દ્વારા લગામ લગાવવામાં આવશે? એક મહિલા ઉપર 7 જેટલા અસામાજિક તત્વો હુમલો કરી બેખૌફ ડિંડોલી વિસ્તારમાં ફરી રહ્યા હોય છે, છતાં પોલીસ મૌન કેમ? ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ આ ઘટનાથી અંજાણ છે. આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 ઝોનનો વિદેશી દારૂ IMFLનો નાશ કરવામાં આવી રહ્યો છે. ટોટલ 4 પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે. સચિન GIDC, ડિંડોલી અને ભેસ્તાન. ટોટલ વિદેશી દારૂની કિંમત 1,01,06,52 રૂપિયા છે. અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ, SMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે.